સાંતલપુર તાલુકાના ગાંજીસર ગામની પ્રાથમિક શાળા ખાતે 75મા પ્રજાસત્તાક પર્વની ખૂબ જ સુંદર ઉજવણી કરવામાં આવી। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગાંજીસર પ્રાથમિક શાળા ખાતે 75મા પ્રજાસત્તાક પર્વની ખૂબ જ સુંદર ઉજવણી કરવામાં આવી। ગાંજીસર ગામના સરપંચ, ઉપસરપંચ તથા ડેલિકેટ ગામના તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું। ગામમાં સૌથી ઉચ્ચ અભ્યાસ કરેલ દીકરી ચૌધરી કૃષ્ણાબેન જસવંતભાઈ અને ગામના ઉપસરપંચ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું તથા ગામના આગેવાનો તથા શાળાના આચાર્ય સાહેબ દ્વારા દીપ પ્રાગટ્ય કરી પ્રોગ્રામનો દોર ખુલ્લો મૂકવામાં આવ્યો। નાની બાળાઓ દ્વારા મહેમાનોનું સ્વાગત ગીત દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। શાળાના 1 થી 10 ધોરણના વિદ્યાર્થીઓ દ્વારા દેશની સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે બાળગીત, દેશભક્તિ ગીત, ગરબા, નાટક જેવા અનેક સાંસ્કૃતિક પ્રોગ્રામનું ખૂબ જ બાળકો દ્વારા કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। ગામના આગેવાનો તથા હુનર ગામના બાળકોનું શાળાના સ્ટાફ દ્વારા સન્માન કરવામાં આવ્યું। શાળાના આચાર્ય શ્રી રાજુભાઈ દ્વારા ગામના તમામ આવેલ આગેવાન અને મહેમાનોનું શબ્દોરૂપી આભાર વ્યક્ત કરવામાં આવ્યો। ગણતંત્ર દિવસની સાંતલપુર તાલુકાના ગાંજીસરમાં ભવ્ય રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી। 26 જાન્યુઆરી 2024 પ્રજાસત્તાક દિન નિમિત્તે ગાંધીસર પ્રાથમિક શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા। સૌનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત।